સનો ફાઉન્ડ આઉટ ધ હિડન કબ્સ. હવે શું કરે છે? સનો છે એ હિડન કબ્સ એટલે જે ઈદીએ બચ્ચા છુપાવ્યા હતા એ કોને મળી જાય છે? સનોને. હી ન્યૂ ધેટ ઇટ વોઝ ઇધીસ વિક્ડ આઈડિયા. હવે એ જાણતો જ હતો. ન્યૂ એટલે જાણતો હતો કે આવો વિક્ડ આઈડિયા એટલે આવો ખરાબ વિચાર છે એ કોનો હોઈ શકે? તો કે ઈદીનો જ હોઈ શકે, કારણ કે એક જ એવો માણસ છે જે આળસુ છે એમ. આગળ જુઓ. હી ગોટ એંગ્રી વિથ ઈદી. હવે શું થાય છે? આ એ બચ્ચાને જોઈને ઈદી ઉપર એંગ્રી એટલે ગુસ્સે થાય છે. હી રશ્ડ ટુ ધ હટ એન્ડ શાઉટેડ. હવે તરત જ જે સનો છે એ ક્યાં જાય છે? રશ્ડ ધસી જાય છે. ટુ ધ હટ એન્ડ શાઉટેડ, જ્યાં ઈદી રહેતો હોય છે ત્યાં આવે છે. એ ઝૂંપડી પાસે આવે છે અને શાઉટેડ એટલે બૂમો પાડી. આઈ હેટ યુ. ઈદી શું કહે છે? આઈ હેટ યુ એટલે હું તને ધિક્કારું છું. ઈદી. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ બીકોઝ યુ આર લેઝી એન્ડ વિક્ડ ટુ. એવરીબડી એટલે બધા જ. ઓફ અવર ટ્રાઇબ એટલે જ્ઞાતિ. આપણી જ્ઞાતિના બધા જ લોકો છે. વિલ હેટ યુ તને શું કરશે? ધિક્કારશે. બીકોઝ કારણ કે. યુ આર લેઝી તું કેવો છે? લેઝી આળસુ છે. એન્ડ વિક્ડ ટુ. વિક્ડ એટલે નબળો, ખરાબ વિચાર વાળો. શું કીધું સનોએ? ઝૂંપડી પાસે આવીને સનોને એના બચ્ચા મળી જાય છે એટલે એને તરત જ ખબર પડી જાય છે કે આવો ખરાબ વિચાર, તુચ્છ વિચાર છે એ કોનો હોઈ શકે? ઈદીનો. એટલે સનો છે એ તરત જ ઈદીની ઝૂંપડી પાસે આવીને બૂમ પાડે છે, એના ઉપર ગુસ્સે થાય છે કે મને તારા ઉપર ધિક્કાર છે, તે આવું કામ કર્યું. મને પણ ધિક્કાર છે અને આપણી જ્ઞાતિ પણ તને ધિક્કારશે એમ. We know that a hunter must hunt with his own strength and skill. We know આપણે જાણીએ જ છીએ એમ. That a hunter must hunt. hunter એટલે શિકારી. must hunt. hunt એટલે શિકાર કરવો. શિકારી છે એ કઈ રીતે શિકાર કરે? તો કે with his own strength. own strength એટલે પોતાની શક્તિથી. and skill એટલે કુશળતા. પોતાની શક્તિ અને કુશળતાથી પોતે શિકાર કરે છે. એવી જ રીતે એને શિકાર કરવો જોઈએ. પણ આ તારો જે વિચાર હતો બચ્ચાને પકડીને શિકાર કરવાનો, એ વિચાર છે એ તુચ્છ હતો એમ. આગળ જુઓ. બટ યુ આર અ લેઝી હન્ટર. પણ તું કેવો શિકારી છે? તો કે લેઝી આળસુ શિકારી છે. યુ આર અ થીફ. તું કેવો છે? થીફ એટલે ચોર. તું ચોર છે. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ. બ્રોકન એટલે તોડવું. રૂલ્સ એટલે નિયમ. ઓફ અવર ટ્રાઇબ તે આપણી ટ્રાઇબ જ્ઞાતિના નિયમનો ભંગ કર્યો છે. શું કહે છે સનો? તો કે તે આપણા જ્ઞાતિના નિયમો જે કાંઈ હતા કે શિકારીએ કઈ રીતે શિકાર કરવો જોઈએ એ નિયમને તે ભંગ કર્યા છે. એના પછી જુઓ આગળ શું કહે છે? યુ હેવ બ્રોટ ડિસહોનર ટુ ધ હોલ ટ્રાઇબ. તે આપણી આખી જ્ઞાતિને, હોલ ટ્રાઇબ એટલે આખી જ્ઞાતિને શું કરી છે? ડિસહોનર એટલે કે અપમાનિત કરી છે. તે આપણી જ્ઞાતિના નિયમનો ભંગ કર્યો છે અને આપણી જ્ઞાતિના અપમાનિત કરી છે. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર. હવે બધા જેના મેમ્બર્સ સભ્યો હોય છે એ શું થાય છે? હન્ટર ટ્રાઇબ એટલે શિકારી જ્ઞાતિના જેટલા સભ્યો હોય છે ગોટ ટુગેધર ભેગા થયા. They decided to drive away ઈદી from their village forever. Decided એટલે નક્કી કર્યું. Drive away ઈદી. Drive away એટલે હાંકી કાઢવું, કાઢી મૂકવું. ઈદી from their village forever. હવે બધાય જ્ઞાતિના જે એ પોતાની જ્ઞાતિના બધાય જે સભ્યો હતા એ બધાય ભેગા મળીને શું નક્કી કર્યું કે આ ઈદી જેવો આળસુ માણસ આપણી જ્ઞાતિમાં જોઈએ નહીં. જ્ઞાતિ શું પણ ગામની અંદર આ વ્યક્તિ આપણે જોઈએ
નહીં, એટલે ફોરએવર, હંમેશને માટે આ ઈદીને આપણા ગામની બહાર કાઢી મૂકો એમ. Sanno took the cubs on his shoulders and returned them to their mother. હવે સનો ટૂક એટલે લીધા, ધ કબ્સ એટલે બચ્ચા, ઓન હિઝ શોલ્ડર્સ એટલે ખભા ઉપર. સનોએ જે બે બચ્ચા હતા એને પોતાના ખભા ઉપર લઈ ગયા. એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર, ક્યાં લઈ ગયા તો કે માદા ચિત્તા, જે બચ્ચાની માતા હતી તેની પાસે પાછા લઈ ગયા. He saw that long weeping of the mother cheetah had stained her face forever. હવે માદા ચિત્તા પાસે ગયા એટલે એને શું જોયું? શો એટલે જોયું. લોંગ વીપિંગ, લાંબો સમય સુધી રડવાના લીધે, ઓફ ધ મધર, આ માદા ચિત્તા છે એ લાંબો સમય રડવાના લીધે શું થાય છે? સ્ટેન્ડ એટલે ડાઘ થવા. હર ફેસ ફોરએવર, એના ચહેરા ઉપર હંમેશને માટે ડાઘ થઈ ગયા. આ હતી આપણી ચિત્તા સ્ટીયર્સની સ્ટોરી, વાર્તા. એની અંદર આગળ જુઓ, ફેક્ટ્સ અબાઉટ ચિત્તા. ફેક્ટ્સ એટલે હકીકત, અબાઉટ એટલે વિશે. ચિત્તા વિશેની થોડીક હકીકત આપેલી છે અને ચિત્તાનું ચિત્ર પણ આપેલું છે. એમાં જોવો જોઈએ હાઇટ, એની હાઇટ ઊંચાઈ કેટલી હોય છે તો કે 100 સેન્ટીમીટર, 100 સેન્ટીમીટર. વેઇટ, વજન કેટલું હોય છે? 65 kgs, 65 કિલોગ્રામ એનો વજન હોય છે. વેઇટ અ બર્થ એટલે જન્મ સમયનો વજન કેટલો હોય છે? 300 ગ્રામ, 300 ગ્રામ જેટલો એનો વજન હોય છે. એજ ઓફ મેચ્યોરિટી એટલે પુખ્ત વય, એની પુખ્ત થવાની ઉંમર કઈ છે તો કે 2 years, 2 વર્ષના થાય ત્યારે એ પુખ્ત થાય છે. એના પછી એની આઈડેન્ટિફિકેશન એટલે કે ઓળખ આપેલી છે. ચિત્તાને આપણે કઈ રીતે ઓળખવા? ધ ચિત્તા હેઝ અ લાઇટર બોડી એન્ડ ઇટ્સ લેગ આર લોંગર ધેન ધ લેપર્ડ્સ. હવે ચિત્તા લાઇટર બોડી એટલે એકદમ હલકું શરીર હોય છે. એન્ડ ઇટ્સ લેગ્સ આર લોંગર ધેન લેપર્ડ્સ, અને એના પગ, લેગ્સ એટલે પગ, લોંગર ધેન એટલે લાંબા હોય છે. ધેન એટલે કરતાં, કોના કરતાં લાંબા હોય છે તો કે લેપર્ડ્સ એટલે દીપડો, દીપડા કરતાં ચિત્તાના પગ છે એ લાંબા હોય છે. It has isolated black spots whereas the leopards has clusters of spots. હવે દીપડા અને ચિત્તા વચ્ચે શું ભિન્નતા છે એના વિશેની વાત કરી છે તો કે ઇટ હેઝ આઇસોલેટેડ એટલે છૂટાછવાયા, બ્લેક એટલે કાળા, સ્પોટ એટલે ડાઘ. વેરાઝ ધ લેપર્ડ્સ હેઝ ક્લસ્ટર્સ ઓફ સ્પોટ્સ, જ્યારે દીપડાના શરીર ઉપર કેવા ડાઘ હોય છે તો કે ક્લસ્ટર્સ, ઝુમખામાં, અને ચિત્તાના શરીર ઉપર કેવા ડાઘ હોય છે તો કે છૂટાછવાયા, અને દીપડાના શરીર ઉપર ઝુમખા જેવા ડાઘ હોય છે. આગળ જુઓ શું આપ્યું છે? હેબિટેટ એટલે રહેઠાણ, નિવાસસ્થાન એનું. ચિત્તાસ યુઝ્યુઅલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ. સામાન્ય રીતે ચિત્તા છે, યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે, લીવ એટલે રહે છે. ઇન ઓપન ફોરેસ્ટ એટલે ખુલ્લા જંગલોમાં. સામાન્ય રીતે ચિત્તા છે એ ખુલ્લા જંગલોની અંદર રહે છે. પ્રેઝન્ટલી ધે આર ફાઉન્ડ મેઇનલી ઇન આફ્રિકા. પ્રેઝન્ટલી એટલે હાલમાં. ધે આર ફાઉન્ડ મેઇનલી ઇન આફ્રિકા. હાલમાં ક્યાં જોવા મળે છે? મુખ્યત્વે ઇન આફ્રિકા, આફ્રિકામાં જોવા મળે છે. વી હેડ લોટ ઓફ ચિત્તાસ ઇન ઇન્ડિયા. આપણા ભારતની અંદર પણ ઘણા બધા ચિત્તા હતા એમ ભૂતકાળની અંદર. બટ ધ લાસ્ટ વન વોઝ શોટ બાય હન્ટર્સ અરાઉન્ડ 1950. પણ છેલ્લે જે ચિત્તા હતો એનું પણ શિકાર થઈ ગયો. ક્યારે જોવા મળ્યો તો છેલ્લે 1950ની અંદર. આગળ જુઓ હેબિટ્સ, એની આદતો.
ચિત્તાની આદતો શું હોય છે? તો કે ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ એટલે પૃથ્વી પરનું ફાસ્ટેસ્ટ એનિમલ એટલે સૌથી ઝડપી પ્રાણી છે. પૃથ્વી પર સૌથી ઝડપી પ્રાણી હોય તો એ કોણ છે? ચિત્તા. ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 km/h. હવે એની ટોપ સ્પીડ, જેની સ્પીડ હોય છે, ઝડપ હોય છે, કેટલી હોય છે? અરાઉન્ડ 100 km/h. 1 કલાકમાં 100 કિલોમીટર જેટલું અંતર છે એ કાપે છે. બટ ઇટ કેન મેન્ટેન ધીસ સ્પીડ ઓનલી ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ. પણ આ એની સ્પીડ, ઝડપ હોય છે વેરી શોર્ટ ડિસ્ટન્સ એટલે ખૂબ જ ટૂંક સમય માટે હોય છે. લાંબા સમય સુધી પોતાની સ્પીડ છે એ જાળવી શકતા નથી. આગળ જવું જોઈએ. સમટાઇમ્સ ઇટ કેન ટેક અ લીપ એઝ લોંગ એઝ 15 meters. સમટાઇમ્સ એટલે કોઈક વાર. ઇટ કેન ટેક અ લીપ એટલે કૂદકો મારવો. એઝ લોંગ એઝ 15 meters. ક્યારેક તો એ 15 મીટર જેટલો લાંબો કૂદકો મારી શકે છે. It creeps silently behind the prey and then leaps up to catch it. It creeps એટલે સરકે છે. સાયલન્ટલી એટલે શાંતિથી, અવાજ કર્યા વગર. બિહાઇન્ડ એટલે પાછળથી. ધ પ્રે એટલે શિકાર. એન્ડ ધેન લીપ્સ અપ ટુ કેચ. અને પછી શું કરે છે? લીપ્સ કૂદે છે. અપ ટુ કેચ એના શિકારને પકડવા માટે કૂદીને એને પકડી લે છે. શું કેવી રીતે શિકાર કરે છે આ? તો કે જ્યાં શિકાર હોય ત્યાં ધીમેથી શાંતિથી એની પાસે જઈને સરકે છે અને નજીક જઈને શું કરે છે? કૂદકો મારીને એને પકડી લે છે. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે. પ્રિઝર્વ એટલે સંગ્રહ કરવો, સાચવી શકવું. ડઝ નોટ એટલે સાચવી શકતા નથી. ઇટ્સ પ્રે એટલે જે કંઈ શિકાર એને કર્યો છે એ પોતાનો શિકાર છે એ સાચવી શકતા નથી. ધીસ સમટાઇમ્સ કોઝિસ ડેથ ઓફ કબ્સ એન્ડ યંગ ચિત્તા. હવે એના લીધે શું થાય છે? જે શિકાર કર્યો છે એને લાંબો સમય સંગ્રહ ન કરી શકે એટલે શિકાર છે એ શું કરે છે? એના બચ્ચાઓને નુકસાન પહોંચાડી શકે છે. ક્યારેક એના બચ્ચાના મૃત્યુનું કારણ પણ આ શિકાર બને છે. ધીસ સમટાઇમ્સ કોઝિસ ડેથ એટલે મૃત્યુ. કોઝિસ એટલે કારણ. કબ્સ એટલે બચ્ચાના મૃત્યુનું કારણ આ શિકાર બને છે. એન્ડ યંગ ચિત્તા એના યુવા જે ચિત્તા હોય છે એના બચ્ચા હોય છે એના મૃત્યુનું કારણ બને છે. ઇટ ઇઝ અ સોલિટરી ક્રિએચર. કેવું પ્રાણી છે? સોલિટરી એટલે એકલવાયુ પ્રાણી છે. ક્રિએચર એટલે પ્રાણી. ઇટ ડઝ નોટ લીવ ઇન અ ગ્રુપ ઓર અ હર્ડ. તે ગ્રુપ એટલે સમૂહમાં. ચિત્તા છે એ સમૂહમાં ઓર અથવા હર્ડ એટલે ટોળું. ચિત્તા છે એ સમૂહમાં કે અથવા ટોળામાં રહેતા નથી. એકલા જ હોય છે. એકલવાયુ પ્રાણી છે. ઇટ્સ ફેમિલી સેપરેટ્સ એઝ સૂન એઝ ધ કબ્સ આર મેચ્યોર. ઇટ્સ ફેમિલી તેનો પરિવાર હોય છે. સેપરેટ્સ એટલે અલગ પડી જાય છે. એનો પરિવાર ક્યારે અલગ પડી જાય છે? એઝ સૂન એઝ ધ કબ્સ આર મેચ્યોર. જ્યારે એના બચ્ચા મેચ્યોર પુખ્ત થઈ જાય ત્યારે પોતાના પરિવારથી અલગ પડી જાય છે. આગળ જુઓ. ડાયટ એનો ખોરાક. મીડિયમ સાઇઝડ બગ્સ આર ઇટ્સ મેઇન ફૂડ. મીડિયમ એટલે મધ્યમ. સાઇઝડ એટલે કદ. મધ્યમ કદના બગ્સ એટલે કાળિયાર. આર ઇટ્સ મેઇન ફૂડ. એનો મેઇન ફૂડ મુખ્ય ખોરાક શું હોય છે? મધ્યમ કદના કાળિયાર. ઇટ ઓલ્સો કેચીસ હેર્સ એન્ડ લાર્જ બર્ડ. એ શું પકડે છે? હેર્સ એટલે સસલા. લાર્જ બર્ડ્સ એટલે મોટા પક્ષીઓ. અને
સસલાને પણ પકડી શકે છે. આગળ જુઓ, કબ્સ. ધ ફિમેલ gives birth to 2 to 4 cubs at a time. હવે માદા ચિત્તા છે એ એક સાથે 2 થી 4 બચ્ચાને જન્મ આપે છે. gives birth, બર્થ એટલે જન્મ, gives એટલે આપવો. માદા ચિત્તા છે એ એક સાથે 2 થી 4 બચ્ચાને જન્મ આપે છે. they are very beautiful. તેઓ વેરી બ્યુટીફુલ એટલે ખૂબ જ સુંદર હોય છે. વિથ લોંગ સિલ્વર ગ્રે ફર. તેઓ ખૂબ જ સુંદર હોય છે અને એની રૂંવાટી ફર, રૂંવાટી કેવી હોય છે તો કે લાંબી રૂપેરી, સરસ મજાની એવી લાંબી રૂપેરી ભૂરી એવી રૂંવાટી હોય છે. છેલ્લે જુઓ, ધ મધર કોલ્સ ધેમ બાય ગિવિંગ અ હાઈ પિચ્ડ વિસલ લાઇક અ બર્ડ. હવે માદા ચિત્તા છે એ પોતાના બચ્ચાને કઈ રીતે બોલાવે છે? હાઈ પિચ્ડ વિસલ લાઇક અ બર્ડ. હાઈ પિચ્ડ વિસલ એટલે તીવ્ર સિસોટીના મોટા અવાજથી જેમ પક્ષીઓ છે એ પોતાના બચ્ચાને બોલાવે એવી જ રીતે માદા ચિત્તા છે એ પણ એના બચ્ચાને બોલાવે છે. આ હતું આપણું યુનિટ 1, ધ ચિત્તાસ ટીયર્સ. હવે આનું જે હોમવર્ક છે એ આપણે PDF મોકલવામાં આવશે. એ હોમવર્ક કમ્પ્લીટ કરી રાખજો. પાકી બુકની અંદર ક્વેશ્ચનના આપીશ એ લખવાના રહેશે. આજ માટે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું. અસ્તુ.